પિંકી છે. બેયના રોકાણનો રકમ શું છે 6000 રૂપિયા અને પિંકીના કેટલા છે 9000. રિંકીના કેટલા મહિના છે? આ સમયગાળાનો ગુણોત્તર છે એટલે એને સીધા તમે મહિના તરીકે લઈ શકો છો. બરાબર છે. આના કેટલા મહિના? 2 મહિના. આના કેટલા મહિના? 3 મહિના. તો આ સીધે સીધો તમને શેનો ગુણોત્તર મળ્યો? રોકાણનો. ભાઈ હા, રૂપિયા ગુણ્યા સમય એટલે રોકાણ મળે. આ બંનેના રોકાણનો ગુણોત્તર તમને મળ્યો. એના ને એના સમપ્રમાણમાં શેનો ગુણોત્તર હોય? નફાનો. નફો કેટલો છે? રિંકીનો નફો 45000 છે તો આ 45000 લખું અને નીચે આનો નફો એટલે x. બે મિત્રો પિંકી અને રિંકીએ 6000 અને 9000. અમે ઉલટું લખ્યું ને. ચલો અહીંયા કેટલા આવશે? 6000 ને. પિંકી ના 6 ની 9. અહીંયા 9 આવશે ને અહીંયા કેટલા આવશે? 6. મેં ઉલટું લખ્યું છે. થઈ ગયું હવે બરાબર? ચલો ઘણા બધા છોકરાઓએ કોમેન્ટ કરી છે પિંકીના 6000 રૂપિયા છે, આ 6000 છે અને રિંકીના 9000 છે, આ 9000 છે. ડન છે. પછી નફો લઈ લઈએ. રિંકીનો નફો 45000 છે તો રિંકીનો નફો 45000 છે. વિક્રમ પુરોહિત બરાબર છે ભાઈ? ચલો હવે કરશું તો કે હા અમે સીધે સીધું અહીંયા કપાઈ જશે. 3 ઉડે તો કેટલા આવે? 3. 3 ઉડે તો 2. 2 ઉડે તો ઉડી ગયું. તો સીધે સીધું શું આવે? x બરાબર કેટલા આવે? 45. ચલો બધું મેં ઉલટું જ કર્યું છે. પિંકી અને રિંકી લખવામાં જ મેં પહેલેથી ઉલટું કર્યું. પિંકી અને રિંકી. પિંકીના કેટલા છે? 6000 અને રિંકીના કેટલા છે? 9000. છોકરાઓ બરાબર છે? ચલો હવે રોકાણનો સમયગાળો. પિંકીનો સમયગાળો કેટલો છે? 2. રિંકીનો સમયગાળો કેટલો છે? 3. ચલો થઈ ગયું. હવે સામે લખશું. ચલો શું લઈશું? રિંકીનો નફો. રિંકીનો નફો કેટલો છે? 45000. તો પિંકીનો નફો કેટલો હશે? થઈ ગયું કે નહીં? ચલો લઈશું. હવે આ બરાબર છે. 3 ઉઠશે તો બાળકો 2. હવે આ 9 ઉઠશે તો 5000. ભાઈ ડન છે? ચલો તો x બરાબર કેટલા થશે? 2 દુ 4 ગુણ્યા 5 કેટલા થશે બાળકો? 20000. તો પિંકીના નફાનો હિસ્સો હશે છોકરાઓ 20000. ચલો